हेलो गाइस, तो अस्सलाम वालेकुम। कैसे हैं आप लोग? તો આજે મોહરમ મહિનો છે ને, મોહરમ મહિનાનો ડે 9 છે આજે. અને ડે 9માં કહેવાય છે સરગસ રાત. અને સરગસ રાતના શું શું થાય છે અને કેવી રીતના બધું થાય છે હું તમને દેખાડીશ આ વ્લોગમાં. આપણા ભાટિયાના મોહરમ તમને આની મોરે આપણા વ્લોગમાં એકવાર દેખાડેલા છે. પાછું આપણે આજ ફેરે 2026નો મોહરમનો વ્લોગ ઉતારશું. એટલે તમે આમ જ રહેજો બ્લોગમાં. એટલે નાહી ધોઈને થઈ જાય તૈયાર અને પછી તમને બધા તાજિયાને દેખાડું. તો જાતા નહીં અને રહેજો આ બ્લોગમાં. હેલો ગાઈઝ, તો હવે આપણે થઈ ગયા છીએ તૈયાર. અને જો આમ જરા જરા પરસીનો વરે છે, બહાર બહુ ગરમી છે. અને હવે આપણે જાશું બધા તાજિયા જોવા. એટલે તમે આમ જ રહેજો બ્લોગમાં. એટલે તમને આમ દેખાડીશ બધા તાજિયા. ગાઈઝ, હવે હું આવી ગયો છું જો આપણા અહીંયા મારા અજીમભાઈના તાજીએ. તો જો તમે અજીમભાઈનો તાજીઓ તમને દેખાડો. અજીમભાઈ અહીંયા બેઠા છે. વેફરનો તાજીઓ બનાવ્યો, વેફરનો. આ બધી વેફર છે જો. આ જો અજીમભાઈ છે, આ ભાઈ તાજ્યો બનાવ્યો છે. અસલામ વાલેકુમ અજીમભાઈ. આમ તલવાર હમણાં જો આમ લોબાનમાંથી કરતા હતા. હવે કંઈક કરવાની ઈચ્છા નથી ને, કાંઈ ધમાલ બમાલ લેવાની. આપણે અહીંયા જતા હતા મસ્જિદે ને વચમાં અહીંયા જેવો આમ આમ હા બોલમીટા બનાવે છે જાવીદભાઈ. અહીંયા જો આમ પ્રોગ્રામ ડાયરો જામ્યો છે કાયદેસર. તમને દેખાણું જો અટાણાથી તારે ચાલુ થઈ ગયા હરીફભાઈ. તો એક નંબર બોલમીટા પાકી ગયો. આવલા ના આવવા જોઈએ. મોરી પકાવે કે મીઠી પકાવી નાખે. શું છે શાહરુખભાઈ, તમારું શું કહેવાનું છે? મોરી છે કે મીઠી છે? બરોબર રેડી છે, દેવાની છે. જો હમણાં બધી બાટી જ ને. ઇરફાનભાઈ, આફતાબભાઈ, અલીભાઈ, શું તમારું શું કહેવાનું છે? આ જાવીદભાઈ થી બોલમીટા બની જશે કે નહીં બને? બની ગઈ ને. હે આરીફ કેવી બની છે? એટલે સાત દીએ છે એનો ફાકી છે એટલે એમ ને. તો મીઠી છે કે હાચન મોરી છે? બરાબર છે ને, વાંધો નથી. સંતોષભાઈ ખૂટી. ઇરફાનભાઈ કેવી છે ભાઈ? બહુ એકદમ જોરદાર. જોરદાર છે ને, કાંઈ ઘટે નહીં. તો ભલે. તમે પીધી કે ના પીધી? કેવી બની? તો ભલે. તો ભાઈ જાવીદભાઈ માં કઈ વાંધો નથી ભાઈ. જાવીદભાઈ તમારામાં લે આમાં ચા નાખી દીધો. લે બચ્ચા પાલટી. હા તો ધોકો લઈને ઉભા છે, કોઈને મારવાની ઈચ્છા નથી ને. તો ગાઈઝ હવે પછી આપણે મળશું ભાઈ વાત આજીએ. તો આમ જ રહીજો બ્લોગમાં. ગાઈઝ આવી ગયા આપણે અહીંયા જો મસ્જિદે. અને જો અહીંયા ધબધબાટી બોલે છે. કાલી તો શું કરે છે કઈ ખબર ને? શું કરે છે? લે તને કીધી આ કામ ઉકલવા માંડ્યું. હે હા વાયર ઊંચા કરવા જેમ છે. હાલો જરાક લઈ લીધો સીન. હો એના દાગિયાનો વીણ લઈ લીધો. આ એ તાજીયા નંબર 1.
કસીદા ચાલુ છે ને હવે પછી એને 7 આટા ફેરવશે તો દેખાડીશ તમને 7 આટા કેવી રીતના ફેરવે છે. આમ જો આમ ચોકમાં ફેરવશે. અટાણે લોબાન ચાલુ છે ફૂલ. જો તમે આની બનાવટ જો ખાલી તમે. તો આમ તાજીઓ ઉપાડશે હવે યા હુસેનનું નામ લઈને. जिसके कदम से बाग वफा को मिली बहार, जिसके कदम से बाग वफा को मिली बहार, उस जन्नत वफा को हमारा सलाम हो. सुल्तान करबला को हमारा सलाम हो. जानान मुस्तफा को हमारा सलाम हो. साहिरन में साकिए को सरे कलालिया, या साहिरन में साकिए. તો આ ચોકમાં છે ને આવી રીતના આમ જો આમ 7 આટા ફેરવશે અને આ જો છોકરાઓનો દાજીઓ પણ આવી ગયો છે. जख्मी पड़े हुए जवानान फेर दिए, जख्मी पड़े हुए जवानान फेर दिए. मेरी यादें के खुद सी सुलाते रहे, जिनका झूला फरीद से. તો ઢોલની તૈયારી થાય છે જો તમે ખાલી. તાજિયા નંબર 1 ને તાજિયા નંબર 2 હો.
પંદરભાઈ વાલેકુમ સલામ. તાજિયા નંબર 2 હો. હલો નિયાજી હુસેન હો. આપતા બા નિયાજી હુસેન હે.
મશીન આ પાંખ ગાઈઝ અમે જો હવે એને વાહે રહી ગયા છે ચોકમાં પૂગી ગયા છે તાજિયા હું જો બાબુ રહી ગયા છે આ તારે એને ફાડી નાખી હતી એ હાજી ગઈ હતી અટાણે હવે હાજી કરીને જાય છે પાછા હવે ત્યાં જઈને તમને દેખાડું જો કેમ ચોકારો લેવાય છે તો ભાઈ અમે જરાક મોડા થઈ ગયા ને ચોકારો પૂરો થઈ ગયો હે અને આ જો આ ઇન્તિયાજભાઈ છે ને આમ વગાડીને નાહી રહ્યો છે જોતા પાણી નીકળી છે પાણી કરતે પાણી ઈશરતભાઈ પણ નગારીમાં જોરદાર વગાડ્યો ક્યાંથી શીખી લીધી ભાઈ તે વળી એમ હા જો આપણા કાલીભાઈ આને બધું આવડ્યો પણ બધું આપણો આજે ને નદીમભાઈ છે નદીમભાઈ છે આપણે છે ને કાપી નાખવાની જો મને નદીમભાઈ હા એમ ઉતારી દેવાની છે આમ જીપ નીચે પડી દેવી જોઈએ જીપ નીચે ફાઇનલ લે એ બે તાજિયા કમિટી આજે તાજિયા નંબર 2 ના માસ્ટર માઇન્ડ હે કાદરભાઈ અને આ બીજા માસ્ટરમાઇન્ડ 2 જો અહીંયા ભજીયાની એને આમ કાયદેસર મહેફિલ હાલે છે ગાંઠિયા બોલતા હતા શીખી જા હા નિયા ગાંઠિયાની કાયદેસર મહેફિલ હાલે જો આમ તેરાનભાઈ ને એ તો ગુરુજી છે હા ગુરુજી શું છે જીગર કાકા કેમ છે ગાંઠિયા 1 નંબર ને તો ભલે સલીમભાઈ
સલીમભાઈ ગાંઠિયાવાળા.
આપણે પૂરું થઈ ગયું છે ને હવે ધમાલ ને બધું લેવાઈ ગયું છે. તો હવે તાજી ઉપાડવાનો ટાઈમ થઈ ગયો છે. તો ઢોલ ચાલુ થઈ ગયા છે. હું ને ગુરિયોભાઈ બેઠા છીએ. જો ગાય જો આમ પરસીનો વરી ગયો છે ફૂલ ને અવાજે બેસી ગયો છે. જો આમ તમે અહીંયા આવીને આપણે થોડીક વાર વિરામ આપ્યો છે કેમ કે અહીંયા છે ને લચ્છીનો પ્રોગ્રામ છે. આ લચ્છી વેચાય છે. જો ન્યા જ આવશે ટોપી ઊંધું વરી ગયો. લચ્છી લચ્છી અને આ ભાઈ છે ને એની મને એમ કીધું હતું સીન મારો લેજે નહીં કેમ કે મારા ઘરના આવે ના પાડી. ભલે તારા ઘરના આવે ના પાડી પણ તારો સીન લેવાશે જેમ મારા વ્લોગમાં આવું નથી બરોબર. હવે તારે ના આવવું હોય ને તો અમારે પહેલે જ તારો રોંઢું રાખવું છે. જો સ્નેપુ નાખવી છે એમાં ઘરના ના નથી પાડતા તને. નથી પાડતા જોજો. લચ્છીના 2-3 ગ્લાસ પી ગયો છે, 5 ગ્લાસ પી ગયો છે ઈમાનથી કહું. આથી ના કોણ પાડે છે? એ તો ન્યા જ આવશે ને એ તો મેં પીધા છે પણ વાંધો નહીં કઈ વાંધો નહીં. કોપને લનો ડર રખાય પછી ગાવ લરી ના લેવાય સાવ. તારે કેટલા જવાની જરૂર નથી મોટા. સીન દેખાડ, સીન દેખાડ. તને એવું લાગતું હોય ને તો વયો જાજે અહીંયા થઈ જાય લપ નથી કરવાની નથી. આતેડા બહાર નીકળી આવશે. ઓ ભાઈ આના હાથમાં જરી રેવા દે રેવા દે. એનાથી ફાટી નથી પડતા. ગાઈસ હવે આપણે હવે અહીંયાથી થોડીક વારમાં ઉપડશે તાજીઓ ને પછી જાશું મસ્જિદે ને પછી અહીંયા રાખશું ને પછી કાલે ઠંડા છે પછી કાલે હવે હાલો તો મળીએ કાલના નવા બ્લોકમાં. નવા ત્યાર લગીને બન્યા રહ્યો.